ગુડ મોર્નિંગ. સ્વાધ્યાયમાં આપણે 6.12 સુધી ફિનિશ કર્યું. હવે 6.13નો ક્વેશ્ચન જુઓ. 2 mm ત્રિજ્યાનું વરસાદનું એક ટીપું 500 મીટર ઊંચાઈએથી જમીન ઉપર પડે છે. કુલ ઊંચાઈ તમને આપી દીધી છે 500 મીટર. ઘટતા પ્રવેગથી, કેમ ઘટતો પ્રવેગ? તો કે હવાની શાંતતા એને અવરોધે. હવાની શાંતતા એટલે હવા જે ટીપું નીચું આવે ત્યારે હવા એને ઉપર તરફ બળ લગાડે, એટલે એની ગતિ અવરોધાય નહીં, થોડુંક ધીમું પડતું જાય, એટલે કે પ્રવેગ ઘટતો જશે. તે મૂળ ઊંચાઈએથી અડધી ઊંચાઈ પ્રાપ્ત ન કરે ત્યાં સુધી પડે છે. મતલબ ધારો કે 500 મીટર હતું, એમાંથી 250 મીટર સુધી નીચે આવે છે, ત્યાં સુધીનો પ્રવેગ સતત ઘટતો જાય છે. ત્યાં સુધી ઘટતા પ્રવેગથી ગતિ કરે છે. પછીનું જે 250 મીટર છે એમાં એની ઉપર નેટ ફોર્સ 0 થઈ જાય છે. કેમ નેટ ફોર્સ 0 થઈ જાય? તો કે જેટલું વજન બળ છે અને જેટલું હવાનું શાંતા બળ, અવરોધક બળ હતું, એ બે સરખા થઈ જશે, એટલે નેટ ફોર્સ 0 થશે. એટલે પછીના 250 મીટર એ અચળ ઝડપથી ગતિ કરશે, જ્યારે બાકીના 250 ઉપરના 250 મીટર હતા એ ઘટતા પ્રવેગથી ગતિ હતી. અને તમને કીધું છે કે અડધી ઊંચાઈ પ્રાપ્ત ના કરે ત્યાં સુધી પડે છે, જ્યાં તે ટર્મિનલ ઝડપ પ્રાપ્ત કરે છે, અંતિમ ઝડપ પ્રાપ્ત કરે છે, અને ત્યારબાદ તે એકધારી ઝડપથી ગતિ કરે છે. તમારે તેની સફરના પ્રથમ અડધા ભાગમાં અને બીજા અડધા ભાગમાં ગુરુત્વાકર્ષી બળ વડે ટીપા પર થયેલ કાર્ય ફાઇન્ડ કરવાનું છે. પછી કીધું છે કે જો તે 10 મીટર પર સેકન્ડની ઝડપથી તેની સફર પૂરી કરી જમીન ઉપર પડે, મતલબ જમીન પર પડે ત્યારે તેની સ્પીડ છે 10 મીટર પર સેકન્ડ, તો એનો મતલબ આખા 250 છેલ્લા 250 મીટર દરમિયાન એને 10 મીટરની સ્પીડથી જ ગતિ કરી હશે. કેમ? તો કે વજન બળ અને શાંતા બળ ઇક્વલ ઓપોઝિટ થઈ ગયા, એટલે અચળ વેગી ગતિ એણે કરી. તો તેની આ સફર દરમિયાન અવરોધક બળ વડે ટીપા પર કેટલું કાર્ય થયું હશે? તો લેન્ધી દાખલો છે, લાંબો દાખલો છે, રકમ 2-3 વાર વાંચો પછી સમજાશે. ડાયાગ્રામ રફલી ડ્રો કરીએ. આ જમીન છે, આ વાદળ છે, અહીંયાથી પાણીનું એક ડ્રોપ નીચે પડે છે. કુલ હાઇટને હું h કહી દઉં, 200 મીટર છે, 500 મીટર છે, અને હાફ ડિસ્ટન્સ એટલે હું એને સ્મોલ h કહીશ, 250 મીટર છે. તો અહીંથી અહીંયા આવે ને ત્યારે એનો પ્રવેગ ઘટતો જાય છે, અને અહીંયા એને ટર્મિનલ વેગ પ્રાપ્ત થાય છે. ટર્મિનલ વેગ એટલે એવો વેગ કે એ વેગથી હવેની ગતિ દરમિયાન એનો વેગ બદલાશે નહીં. ટીપાનો મહત્તમ વેગ, આ ગતિમાંથી વેગ વધતો જશે, પ્રવેગ ઘટતો જશે. આ બિંદુ એનો વેગ મહત્તમ થઈ જશે, પછી વધતો બંધ થઈ જશે, પછી આખી ગતિ દરમિયાનની 10ની સ્પીડે ગતિ કરે છે. તો ક્વેશ્ચનમાં તમને પૂછ્યું છે કે આની ઉપર જે ગુરુત્વાકર્ષી બળ લાગ્યું નીચે તરફ, તો પહેલાં અડધા ભાગનું કાર્ય ગોતો, હું એને W1 કહી દઉં. પછી કીધું છે બીજા અડધા ભાગનું કાર્ય ગોતો, આપણે એને W2 કહી દઈ. તો તમને કીધું છે કુલ કાર્ય ગોતો, તો આપણે એ ગોતી શકશું, બરાબર છે. પછી કીધું છે અવરોધક બળ, તો અવરોધક બળ તો ઉપર તરફ લાગે ને, અને સ્થાનાંતર તો h જેટલું થયું નીચે તરફ, તો અવરોધક બળ વડે થતું કાર્ય કેટલું હશે એ પણ શોધવાનું છે. ચલો સ્ટેપ વાઇઝ જોઈએ. સૌથી પહેલાં તો તમને ટીપાનું દળ જોઈએ, આપ્યું નથી. આવું ઘણીવાર બનશે, દળ જોતું હશે પણ ટીપાનું દળને બદલે સાઇઝ કે ત્રિજ્યા કે કંઈક આપ્યું હશે. અહીંયા તમને 2 મિલીમીટર ત્રિજ્યા આપી છે ટીપાની. ટીપું વરસાદનું છે એટલે પાણી હોય, તો ત્રિજ્યા ઉપરથી દળ શોધતા આવડવું જોઈએ. જો પહેલાં તો મેં ત્રિજ્યાને મીટરમાં ફેરવી. પાણીની ઘનતા વગર કીધે મોઢે કરી નાખજો, 1000 kg પર મીટર ક્યુબ થાય. 1 મીટર ક્યુબના ટાંકામાં 1000 લીટર પાણી સમાય. 1000 લીટર પાણીનું દળ 1000 કિલોગ્રામ હોય, એટલે કે 1 કિલોગ્રામ બરાબર 1 લીટર થાય પાણી માટે. આ નોંધી લેજો. હવે ટીપાનું દળ m બરાબર ρ × v. આ સૂત્ર નવું નથી, આ સૂત્ર આવડું છે. ઘનતા બરાબર દળના છેદમાં કદ. ઘનતા ρ લીધી મેં, દળ m લીધું અને કદ v લીધું. તો ત્રિજ્યા હતી મારી પાસે એટલે મને કદ મળી જાય, ઘનતા મને યાદ હતી તો હું દળ શોધી શકું ને, એટલે મેં અહીં જો ડાયરેક્ટ એમને કરતાં બનાવ્યો, ρ × v કર્યું. આ માહિતી માટે હાસ્યમ લખીને કાંઈ આવું. તો ρ × v, ρ એમના એમ, વોલ્યુમ ટીપાનું, ટીપું ગોળાકાર હોય, 4/3 πr3. રોની વેલ્યુ 1000,
4/3, પાઈની વેલ્યુ 3.14, આર આપણો 2 × 10⁻³ હતો એનો ઘન. હવે 4 × 3.14 × 2 × 2 × 2 કરો કેલ્ક્યુલેટરમાં, મારી સાથે જ કરો, ફટાફટ ચેક કરો જોઈએ. 33.49 આવે છે, ભાગ્યા 3 કરવાના છો. 4/3 × 3.14 × 8, 33.49 આવે, ચેક કરો. પછી અહીંયા 10⁻³ છે, 10⁻⁹ થાય, 3 - 9 એટલે -6 થાય. મેં રાઉન્ડ ઓફ કરીને આવો જવાબ લખ્યો. 3.35 પોઈન્ટ લેફ્ટ સાઈડ લીધો ને એટલે 1 ઘાત વધી ગઈ, એટલે -6 + 1 એટલે -5 kg દળ થયું. ટીપાનું દળ મને મળી ગયું. દળ મળે તો જ હું ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય શોધી શકું, કારણ કે ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય એનું ઋણ મૂલ્ય આપણને ખબર સ્થિતિ ઉર્જા જેટલું હોય. આપણે તો ખાલી મૂલ્ય જ ગોતી લેશે એટલે આપણને કાર્ય મળી જાય ને. પ્રથમ અડધી ઊંચાઈ દરમિયાન, એટલે કે આ ઊંચાઈ કેટલી છે? 250 મીટર. અહીંયા ગુરુત્વાકર્ષી બળ નીચે, સ્થાનાંતર નીચે, ગુરુત્વ પ્રવેગ નીચે. તો આપણે કાર્ય કેટલું લેશે? તો કે ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય એટલે ગુરુત્વ બળ, જો mg નીચે તરફ હતું, સ્થાનાંતર ક્યાં હતું? નીચે તરફ હતું. બેય બળ નીચે લાગે છે એટલે અહીંયા mg cos 0 થાય, પણ મેં મનમાં ગણતરી કરી લીધી કે cos 0 1 છે એટલે અહીં cos 0 દર્શાવ્યા નથી. તમારે પેન્સિલથી દર્શાવવા હોય તો દર્શાવી શકો. ખ્યાલ આવ્યો? અને મને આ પહેલું કાર્ય મળ્યું પહેલા અડધા ભાગ દરમિયાનનું. mg બળ છે, h પણ નીચે તો બેય નીચે છે એટલે cos 0 આવ્યું. એમની વેલ્યુ અહીં ગોઈતી 3.35 × 10⁻5, જીની વેલ્યુ 9.8 લેવાની કીધી છે, h 250 હતા, cos 0 1 છે. હવે કેલ્ક્યુલેટર લ્યો, 3.35 × 9.8 × 250, જોવો જોઈએ આવો આવે જ જવાબ 8207.5. આ બધા મેં કેલ્ક્યુલેટરમાં ગણેલા છે, બરાબર છે. હું ગણીને મૂકતો જાઉં છું તો તમારે ગણવા જ પડશે. અને × 10⁻5, રાઉન્ડ ઓફ કરવા માટે આ -5 જવા દઈ. 5 સ્ટેપ ડાબી બાજુ જવું પડે ને, +5 કરો તો આ 0 થાય, +5 કરવું હોય તો 5 સ્ટેપ ડાબી બાજુ જવું પડે. તો 4 સ્ટેપ તો જવાય છે, 4 સ્ટેપ જવાનું, પછી એક 0 એક્સ્ટ્રા દેવો પડે તો જ 5 સ્ટેપ થાય, એટલે એક 0 દઈને પછી પોઈન્ટ મૂકો. જો 10⁻5 નીકળી. તો પહેલી સફર દરમિયાન, પહેલા હાફ ડિસ્ટન્સ દરમિયાન ગુરુત્વાકર્ષી બળે કરેલું કાર્ય 0.082 જૂલ છે. ક્લિયર? હવે બીજું કાર્ય હું ગોતી શકું, પણ પ્રોબ્લેમ શું થશે? તો તમે આ કાર્ય તો h માટે ગોતી લીધું, હવે આ કાર્ય ગોતશો તો એ કાર્ય ખરેખર આટલું જ થાય ને, કેમ કે આ 250 મીટરની ઊંચાઈનો ડિફરન્સ હતો ને. ખ્યાલ આવ્યો? તો એનો મતલબ અહીંથી અહીંયા લઈ જાઓ કે અહીંથી અહીંયા લઈ જાઓ તો કાર્ય સરખું થાય, અથવા ટીપું અહીંથી અહીંયા આવે અને અહીંથી અહીંયા આવે, હાઇટનો ડિફરન્સ સેમ હતો તો કાર્ય સરખું જ આવે. પણ છતાંય તમારે આપણે ગોતશી, કેમ કે અહીં તો હાઇટ સરખી હતી એટલે વાંધો ન આવે, સમાન જવાબ આવે. પણ માની લો પરીક્ષામાં ક્યાંક અડધી ઊંચાઈને બદલે અલગ અલગ ઊંચાઈ આપી તો તમારે આગળ કેમ વધવું એ સમજાય, એટલે હું આગળનું સ્ટેપ લઈશ. અને એ કરતાં પહેલાં હું આ જ ગતિ દરમિયાન તમે માર્ક કર્યું હોય છે કે પદાર્થની ગતિ ઉર્જામાં શું થયો હશે? વધારો. ટીપું અહીંયા વધતા વેગથી આગળ આવે ને, કેમ કે અહીંયા પ્રવેગ ઘટે છે, પ્રતિપ્રવેગ નથી, પ્રવેગમાં ઘટાડો થાય છે, એટલે વેગમાં તો વધારો જ થતો હશે ને. ઓકે, અહીં સુધી વેગ વધે તો વેગમાં વધારો થાય એટલે ગતિ ઉર્જામાં વધારો થાય. તો હું એ ગતિ ઉર્જામાં વધારો વચ્ચે શોધી લઉં છું. જો પ્રથમ અડધી ઊંચાઈમાં ગતિ ઉર્જામાં વધારો શું કામ ગોઈતું ને હમણાં સમજાશે. ∆k બરાબર 1/2 mv² માઇનસ 1/2 mv02. અહીં 1/2 આવે ને. હવે પ્રારંભિક વેગ જ્યારે અહીંથી ટીપું પડ્યું ત્યારે પ્રારંભિક વેગ તો 0 હતો, એટલે એ પદ આખું 0 થઈ ગયું, 0. અને 1/2 એમ હતો ટીપાનું દળ 3.35 × 10⁻5 ગુણ્યા વેગ 10 હતો એટલે એનો સ્ક્વેર. તો આનો હિસાબ કરતાં આપણને ગતિ ઉર્જામાં ફેરફાર મળ્યો 0.00167 જૂલ. હવે એ ગતિ ઉર્જા શું છે? તો કે અહીંથી અહીંયા આવે ને ત્યારે એની ગતિ ઉર્જામાં શું થયો? વધારો થયો. ઓકે, હવે વિચારો, અહીંથી અવરોધક બળ તો હતું જ, બરાબર. અવરોધક બળની હાજરી હોવા છતાંય ગતિમાં વધારો થયો. તો અવરોધક બળને લીધે જે કુલ કાર્ય થયું હશે એમાંથી થોડુંક કાર્ય એ ગતિ ઉર્જામાં વધારાને મળી ગયું હશે ને. ખ્યાલ આવે? એટલે છેલ્લે જ્યારે અવરોધક બળનો હિસાબ કરશે ને ત્યારે ગતિ ઉર્જામાં વધારો આપણે એમાંથી બાદ કરશે. ઓકે, જો સમગ્ર ગતિ દરમિયાનનું કુલ કાર્ય ગોતી લે આપણે. 500 મીટરમાં ગુરુત્વ
કાર્ય ગુરુત્વ બળ વડે થયેલું આપણે કાર્ય શોધી લઈએ. તો ટોટલ હાઇટ લઈશ એટલે મને કુલ કાર્ય મળે W બરાબર mgh. એમની વેલ્યુ આપી છે, જીની વેલ્યુ આપી છે, એચની વેલ્યુ આપી, કાઉન્ટ કરો જો 0.16415 મળે ને. તો બીજી હાઇટનું કાર્ય મને મળી જાય ને. કુલ કાર્ય W હતું, W બરાબર W1 પ્લસ W2 થાય. તો W2 ગોતવું હતું એટલે W2 બરાબર W માઇનસ W1 થાય 0.164 જે આ મળ્યું માઇનસ 0.082 જે આ મળ્યું હતું. હવે એની બાદબાકી કરો જો પાછો આ જ જવાબ આવે. કેમ? તો કે બેની હાઇટનો ડિફરન્સ 250 હતો ને એટલે કાર્ય એટલું જ મળ્યું. હવે અગત્યની વસ્તુ, અવરોધક બળ વડે ટીપા પર થતું કાર્ય. અવરોધક બળ વડે ટીપા પર થતું કાર્ય. તો આવી રીતે ગણતરી થઈ શકે, પણ આને હજુ હું ઇઝી મેથડથી નહીં શીખડાઈશ. પહેલાં તો અવરોધક બળ વડે ટીપા પર થતું કાર્ય, તો હું એવું કહી શકું ને કે પદાર્થ જ્યારે ગુરુત્વ બળથી નીચે આવતો હતો અને જે કાર્ય કર્યું એટલું જ કાર્ય કોણે કર્યું હોય? તો કે અવરોધક બળ ઉપર તરફ બળ લગાડે છે ને, સ્થાનાંતર તો પદાર્થનું એટલું જ થયું હતું. એટલે ઉપર તરફ લાગ્યું બળ, અવરોધક બળ, સ્થાનાંતર થયું નીચે એટલે એ બળ કેવું થયું? ઋણ. તો અહીં જુઓ તમે, ગુરુત્વ બળ વડે જે કાર્ય થતું હતું એટલું જ કાર્ય કોના લીધે થાય? અવરોધક બળ વડે થાય. પણ અવરોધક બળ અને ગુરુત્વ બળ તો આ જ ભાગમાં સમાન હતા. ખ્યાલ આવ્યો? આ ભાગમાં ગુરુત્વ બળને અવરોધક બળ સમાન નહોતા. તો અહીંયા જે ગુરુત્વ બળ ને અવરોધક બળ સમાન નહોતા, એ અસમાનતાને લીધે અહીંયા ગતિ ઉર્જામાં વધારો થતો હતો. તો એ કાર્ય મારે આમાં ઉમેરવું પડે એટલે એ મેં ઉમેર્યું અને કુલ કાર્ય જે ગુરુત્વાકર્ષી બળ વડે થયું હતું એને હું બાદ કરી દઈશ. માની લ્યો, સમજાવું ફરીથી, માની લ્યો કે ગુરુત્વાકર્ષી બળ વડે થતું કાર્ય અને અવરોધક બળ વડે થતું કાર્ય બેય કાર્ય સરખા હોત આખા રસ્તા ઉપર, તો શું કહી શકત? તો એનો મતલબ દર વખતે ગુરુત્વાકર્ષી બળ અને અવરોધક બળ બે સમાન મૂલ્યના હોત ને. તો એવું થાત ને કે ગુરુત્વાકર્ષી બળે કરેલું કાર્ય અને અવરોધક બળે કરેલું કાર્ય બે સરખા થાત. તો બેય બળ જો સમાન હોત તો પદાર્થના વેગમાં ક્યાંય ચેન્જ જ ન આવત, નેટ ફોર્સ 0 થાત. નેટ ફોર્સ 0 થાત તો ગતિ ઉર્જામાં ફેરફાર ન આવત. તો મારે આ પદ લખવાની જરૂર જ ન થાત. તો હું ખાલી એટલું જ કહી શકત કે અવરોધક બળ વડે થયેલું કાર્ય બરાબર નેગેટિવ ઓફ ગુરુત્વ બળ વડે થયેલું કાર્ય. કેમ? તો કે ગુરુત્વ બળ એ નીચે, પદાર્થનું સ્થાનાંતર નીચે એટલે એ કાર્ય ધન થાય. તો અવરોધક બળ ઉપર હતું, સ્થાનાંતર નીચે હતું એટલે એ કાર્ય ઋણ થાય. ખ્યાલ આવ્યો? તો ડાયરેક્ટ લખી શકાય, પણ એ આટલા ભાગ માટે જ થાય કેમ કે આટલા ભાગમાં જ ગુરુત્વ બળ અને અવરોધક બળ સમાન હતા. અહીંયા એ અસમાનતાને લીધે જ ગતિ ઉર્જામાં ફેરફાર થયો. એટલે મારે ગતિ ઉર્જામાં ફેરફારને ઇન્વોલ્વ કરવું પડ્યું અને કુલ કાર્યમાંથી એને બાદ કરશી. તો ગતિ ઉર્જામાં ફેરફાર આપણે ગોઈતો તો એનું કારણ આ તું કેટલો મેળવ્યો જો 0.00167 માઇનસ 0.164 છે, બરાબર. આના 4 આંકડા લખવાની જરૂર નથી, બબે ત્રણ આંકડા લખો ને તોય ચાલે. હવે આને બાદ કરી નાખો, જોવો જોઈએ આવો જવાબ આવે છે, માઇનસ 0.163 જૂલ થઈ જાય ને. અને જો સેલી મેથડથી જવું હોય તમારે, આ અવરોધક બળ વડે થયેલું કાર્ય થયું W ડેશ, અહીં આખો દાખલો પૂરો થઈ જાય. આમાં હજી અવરોધક બળ વડે થતા કાર્યનું જો સહેલું સ્વરૂપ લઈ જવું હોય તો તમે આવું લખી શકો, W ડેશ બરાબર ડેલ્ટા કે. ડેલ્ટા કે એટલે ધન કાર્ય હતું, નીચે પદાર્થ આવતો હતો ત્યારે એની ઉપર જે કાર્ય થયા એ બધા કાર્યની વાત કરીએ તો આપણે એવું કહીએ ને, નીચે આવતો હતો ત્યારે એની ઉપર એક તો ડેલ્ટા કે જેટલું કાર્ય થયું, કેમ કે કાર્ય ઉર્જા પ્રમેયથી જે કાર્ય થાય ગતિ ઉર્જામાં ફેરફાર જેટલું થાય, ડેલ્ટા કે જેટલું કાર્ય થયું. બીજું કાર્ય એની ઉપર શું થયું તો કે W જેટલું કાર્ય થયું, કુલ કાર્ય W હતું એ. પણ W કાર્ય જે છે એ કોના લીધે થયું હતું? ગુરુત્વાકર્ષી બળને લીધે. અને અવરોધક બળ છે એનું કાર્ય તો ઋણ હોય ને, એટલે અહીંયા માઇનસ તમારે મૂકવો પડે. તો જુઓ તો આ જ આવી ગયું જો છે. તો ડાયરેક્ટ તમારે અહીં કિંમત મૂકીને હિસાબ કરવાનો તો જવાબ તમારો આ જ આવશે. ત્યારબાદ દાખલા નંબર 6.14, વાયુપાત્રમાં એક અણુ સમક્ષિતિજ દિવાલને 200 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી લંબ સાથે 30ના ખૂણે અથડાય છે અને તે જ ઝડપથી પાછો ફેંકાય છે. આ અથડામણમાં વેગમાનનું સંરક્ષણ થાય એવું તમને પૂછ્યું છું. અને અથડામણ સ્થિતિસ્થાપક હશે કે અસ્થિતિસ્થાપક એ તમારે નક્કી કરવાની. તો ડાયાગ્રામ હું ડ્રો કરું, જુઓ ધ્યાનથી. આ દિવાલ છે, આ સપાટીને દોરેલો લંબ છે, લંબ સાથે 30ના ખૂણે એક બોલ આવે છે અને બોલનો વેગ ઝડપ આપી છે તમને, બોલનો વેગ નથી કીધું, ઝડપ કીધું છે 200 મીટર પ્રતિ સેકન્ડ.
30ના ખૂણે આપે છે એટલે તમને એવું કીધું કે દિશા આપી દીધી એની. ઓકે, હવે તમને પરાવર્તન તો તમે ભણી ગયા છો 10મા ધોરણમાં, તમને ખબર હોવી જોઈએ કે જેટલા ખૂણે આપાત થાય એટલા ખૂણે પરાવર્તન થાય. તો એનો મતલબ બોલ જે છે ક્વેશ્ચનમાં કીધું છે કે સંઘાત પછી દિવાલ સાથે બોલ ભટકાય ત્યારબાદ એની ઝડપ બદલાતી નથી. જો ઝડપ કીધું છે, વેગ નથી કીધું. વેગ બદલાય છે કેમ? તો દિશા બદલાય એમ કહેવાય, પણ એમ કીધું ઝડપ બદલાતી નથી. મતલબ દિશા બદલી શકે, મૂલ્ય બદલાતું નથી. મતલબ કે સંઘાત પહેલાંની ઝડપ એ 200, સંઘાત બાદની ઝડપ પણ 200 મીટર પ્રતિ સેકન્ડ થાય. હું અહીંયા સદિશ કરી શકું નહીં કેમ કે મેં ઝડપ લખી છે. જો સદિશ કરું તો આને યુ કહેવું પડે ને આને વી કહેવું પડે. પછી આપણે કહી શકીએ કે ભલે યુ અને વીના મૂલ્ય સમાન રહ્યા પણ દિશા તો અલગ થઈ ને. સદિશ કરો તો તમારે સિમ્બોલ અલગ કરી લેવા પડે અથવા તો એને આઈ કેરેટ જે કેરેટથી દર્શાવવા પડે જે આવતું હોય. બરાબર, મતલબ બેયની ઝડપ સમાન છે. તમને પૂછ્યું છે કે શું આ વેગમાન અહીંયા જે સંરક્ષણ પામશે કે નહીં પામે, સંરક્ષણ થશે કે નહીં થાય. તો આપણે એવી નોંધ કરી હતી કે કોઈ પણ પ્રકારનો સંઘાત હોય, સ્થિતિસ્થાપક સંઘાત હોય કે અસ્થિતિસ્થાપક સંઘાત હોય, બાહ્ય બળ શૂન્ય એટલે એના વેગમાનનું સંરક્ષણ થાય ને થાય. તો પહેલો જવાબ તમારો તો ડાયરેક્ટ થઈ ગયો ને કે સંઘાત કોઈ પણ પ્રકારનો હોય, સ્થિતિસ્થાપક કે અસ્થિતિસ્થાપક, પદાર્થના અને તંત્રના, પદાર્થના નહીં લખાય, તંત્રના વેગમાનનું હંમેશા સંરક્ષણ થાય છે. કૌંસમાં લખાય જો બાહ્ય બળ શૂન્ય હોય તો. અચ્છા, તો વેગમાનનું તો સંરક્ષણ થાય નક્કી થઈ ગયું. હવે કહે છે કે સ્થિતિસ્થાપક સંઘાત છે કે અસ્થિતિસ્થાપક સંઘાત છે. તો એ કેમ નક્કી કરવું? જો આ બોલનું દળ એમ છે, ભટકાયા પછી બોલ તો એનો જ રહેવાનો ને, બોલ થોડો બદલી જવાનો. તો આનું દળ એ કેટલું રહેશે? એમ. પછી આનો પ્રારંભિક ઝડપ શું છે? તો કે યુ. અંતિમ ઝડપ શું છે? તો કે એટલી જ રહેશે એવું એ લોકોએ કીધું છે. તો પ્રારંભિક ગતિ ઉર્જા કેટલી થઈ? તો કે 1/2 mu². દિવાલ તો સ્થિર છે એટલે એની ગતિ ઉર્જા 0. અને સંઘાત પછી તો કે સંઘાત પછી દિવાલ તો સ્થિર જ છે એટલે એની સ્થિતિ ઉર્જા 0, ગતિ ઉર્જા 0. અને આની ગતિ ઉર્જા શું થાય? તો કે 1/2 mu². જોવો જોઈએ સંઘાત પહેલાં અને પછી બે જગ્યાએ ગતિ ઉર્જા તો સરખી જ રહી ને. મતલબ કે ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે. તો તમે લખી શકો ને કે અહીંયા સંઘાત પહેલાં અને સંઘાત પછી પદાર્થની ઝડપ બદલાતી નથી, દળ બદલાતું નથી, આથી ગતિ ઉર્જા પણ બદલાશે નહીં. એટલે કે સંઘાત પહેલાં અને સંઘાત બાદ ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય છે. તેથી આ સંઘાત સ્થિતિસ્થાપક સંઘાત છે. ઓકે, ત્યારબાદ ક્વેશ્ચન 6.16 જુઓ. તમને કીધું છે 6.15 તમને કીધું છે એક બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર રહેલ પંપ એટલે કે વોટર પંપ મોટર વડે 30 મીટર ક્યુબ કદની ટાંકીને 15 મિનિટમાં ભરી શકે છે. જો ટાંકી ગ્રાઉન્ડથી 40 મીટર ઊંચાઈએ હોય અને પંપની કાર્યક્ષમતા 30% હોય તો પંપ દ્વારા કેટલા વિદ્યુત પાવરનો ઉપયોગ થયો હશે? જુઓ, આ દાખલો છે, આના ઉપરથી ઘણા બધા MCQ બને છે. કાર્યક્ષમતા અહીંયા તમારે સ્પેશિયલી શીખવાની છે. નવું સૂત્ર આવશે એનું, તો હાસ્યમાં નોંધી લેજો. સૌથી પહેલાં ક્વેશ્ચન સમજો કે અગાસી ઉપર ટાંકી છે, એનું સાઇઝ, એનું વોલ્યુમ આપી દીધું છે 30 મીટર ઘન. એકમ ઉપરથી જ ખબર પડી જાય કે કદ આપી દીધું છે 30 મીટર ઘન. તો એમાં પાણી કેટલું સમાય? તો મેં તમને એવું કીધું હતું કે 1 મીટર ઘનમાં 1000 લીટર પાણી સમાય. કેટલું? 1 મીટર ઘન હોય તો એમાં 1000 લીટર પાણી સમાય. ઉપર હાંસે એમ નોંધી લેજો, 1 ઘન મીટર એટલે 1000 લીટર. અને પાણીની ઘનતા એવી છે કે 1 લીટર એટલે 1 કિલોગ્રામ થાય. આ નોંધવા જેવું છે. આની પહેલાંના દાખલામાં જોયું. તો એનો મતલબ એવો થયો કે 1 ઘન મીટરનો ટાંકો હોય તો એમાં 1000 લીટર પાણી એટલે કે એનું દળ 1000 kg થાય. તો અહીંયા તો 30 મીટર ઘન છે તો પાણી કેટલા સમાય? તો કે 30000 લીટર સમાય. તો પાણીનું દળ કેટલું થાય? તો કે 30000 kg થાય. તો ઇનડાયરેક્ટલી તમને દળ આપી દીધું છે, એને તમારે ઓળખતા શીખવાનું છે. તો સૌ પ્રથમ વોલ્યુમથી હું સ્ટાર્ટ કરું છું. 30 મીટર ઘન વોલ્યુમ, અને મેં કીધું કે એના ઉપરથી દળ મળી ગયું 30000 kg. હવે તમને એમ કે છે એને મોટર પંપથી ઉપર પાણીને ચડાવવું છે, પાણીને નીચેથી ઉપર લઈ જાઓ છો. ગુરુત્વાકર્ષી બળ વિરુદ્ધ કાર્ય થયું ને, સ્થિતિ ઉર્જામાં ફેરફાર જેટલું થાય ને, mgh જેટલું કાર્ય થયું કહેવાય ને. કેમ કે ગુરુત્વ બળ જેટલું હતું એટલું જ બળ મોટર પાણીને આપીને ઉપર લઈ જશે. અને હાઇટ કેટલી હતી? તો કે 40 મીટર. તો દળ છે તમારી પાસે, ગુરુત્વ પ્રવેગ છે.
તો કાર્ય મળી જાય ને, mgh કરશો બળ ગુણ્યા સ્થાનાંતર એટલે તમને કાર્ય મળી જશે. પછી તમને કીધું છે કે મોટર એમાં વિદ્યુત પાવરનો ઉપયોગ કરે છે. મોટરની કાર્યક્ષમતા 30% છે. કાર્યક્ષમતાને સમજીએ. કાર્યક્ષમતા 30% એટલે શું સમજો. તો કે હું મોટરને 100 જૂલ એનર્જી આપું છું. કેટલી? 100 જૂલ એનર્જી આપી મોટરને ચાલવા માટે. એમાંથી 30 જૂલ ઉર્જાનો જ ઉપયોગ પાણી ચડાવવા માટે કરે છે. બાકીની 70 જૂલ વેસ્ટેજ જાય છે, અવાજ પ્રોડ્યુસ કરે છે, ગરમી ઉત્પન્ન કરે છે, ક્યાંક ક્યાંક તિખારા જોવા મળે છે, તો મતલબ પ્રકાશ ઉત્પન્ન થાય છે. તો એનો મતલબ એવો થયો કે 100 જૂલ ઇલેક્ટ્રિસિટીનો એ ઉપયોગ નથી કરતી. એમાંથી 30% એટલે કે 30 જૂલ જ ઉપયોગમાં લીધા, બાકીના 70 વેસ્ટેજ ગયા. ખ્યાલ આવ્યો? તો આને કહેવાય કાર્યક્ષમતા. તો કાર્યક્ષમતા કેમ મળે? તો કે ઉપયોગમાં લીધેલી ઉર્જા છેદમાં કુલ ઉર્જા. કુલ ઉર્જા તમે બહારથી આપી હતી, બરાબર છે, અને એ ઉર્જા તમે મોટરના ઇનપુટમાં દીધી હતી, મતલબ મોટરને અંદર આપી હતી 100 જૂલ, છેદમાં લીધી હતી એટલે છેદમાં ઇનપુટ પાવર આવ્યો. અને ઉપર તો કે એણે ઉપયોગમાં શું લીધી, એણે પોતે ઉર્જા કેટલી બહાર યુઝ કરી એટલે આઉટપુટ કહેવાનું. તો કાર્યક્ષમતાનું સૂત્ર બને અહીંયા. કાર્યક્ષમતા એટલે આઉટપુટ પાવર છેદમાં ઇનપુટ પાવર. બે ઉપર પાવર એ લખ્યા, એને બદલે આઉટપુટ ઉર્જા છેદમાં ઇનપુટ ઉર્જા એ લખત, બરાબર છે. પણ સમય અહીંયા મહત્વનો ભાગ ભજવે એટલે સમયને ઉપર નીચે ભાગી દઈ સમાન સમયને, એટલે ઉપર આઉટપુટ પાવર છેદમાં ઇનપુટ પાવર થાય. ઇન શોર્ટ તમારે સૂત્ર હશે એમ લખવાનું છે, કાર્યક્ષમતા એટલે આઉટપુટ પાવરના છેદમાં ઇનપુટ પાવર. ઇનપુટ પાવર શું થયો ખબર પડી ને? તમે જ્યારે લેમ્પ ચાલુ કરો છો ત્યારે ઇલેક્ટ્રિસિટી એને જે મળી એને કહેવાય ઇનપુટ પાવર. 1 સેકન્ડમાં જે ઉર્જા મળી એ. હવે લેમ્પ ચાલુ થયા પછી ગરમી થશે અને પ્રકાશય આપશે. આપણે લેમ્પ ગરમી માટે ઉપયોગમાં નથી લેતા, આપણે લેમ્પ ઉપયોગમાં લઈએ છીએ પ્રકાશ માટે. તો એણે જેટલી ઉર્જા આપી એમાંથી અમુક ભાગનો પ્રકાશ બન્યો, અમુક ભાગની ઉષ્મા બની. તો ઉષ્માવાળો ભાગ વેસ્ટેજ ગયો. તો જેટલા ભાગની ઉષ્મા બની એ એની કાર્યક્ષમતા થઈ. 100 જૂલમાંથી 50 જૂલની જો લાઇટ મળી આપણને, તો એ લાઇટ આપણને જે મળી એ આપણા માટે એ લેન્સ જે લેમ્પ હતો એની કાર્યક્ષમતા થઈ. જ્યારે 50 જૂલ વેસ્ટેજ ઉષ્મામાં ગયા તો એ લોસ્ટ જ છે આપણો. ખ્યાલ આવ્યો ને કાર્યક્ષમતાનો? હવે આગળ પાણીને ઉપર ચડાવો છો એટલે કાર્ય મળી જાય. સમય આપ્યો છે કે આખો ટાંકો ભરાતા 15 મિનિટ થાય છે. ટાંકો ભરાતા 15 મિનિટ લાગે, મતલબ 15 મિનિટ થાય છે આખું કાર્ય પૂરું કરતાં. તમારી પાસે સમય છે, તમારી પાસે કાર્ય છે, તો કુલ પાવર મળી જાય ને. એ પાવર કોણે ખર્ચ કર્યો છે? તો કે મોટરે આપ્યો. મોટરને આઉટપુટમાં મળ્યો ને, મોટરે કાર્ય કર્યું તો મોટરને કંઈક ઉર્જા આપી છે ને. તમને ક્વેશ્ચન પૂછ્યો છે કે મોટરનો વિદ્યુત પાવર કેટલો હશે? મોટરની કાર્યક્ષમતા 30% આપી છે. તો સૌથી પહેલાં તો હું મોટરે ખર્ચ કરેલો પાવર ગોતી લઈશ, પછી આપણે મોટરને આપવામાં આવેલો પાવર શોધશું. જો પાણીનું દળ ગોતવા માટે ફરીથી હું રો ઇન્ટુ વોલ્યુમ જ કરીશ, ઘનતા ગુણ્યા કદ. ઘનતા પાણીની 1000 છે, વોલ્યુમ 30 હતું, 30 ગુણ્યા 1000 એટલે 30,000 kg મને દળ મળી ગયું. h ઊંચાઈ પર પાણી લઈ જવા કરવું પડતું કાર્ય. તો તમે ઉપર તરફ ગુરુત્વ બળ જેટલું જ બળ આપશો, મતલબ પાણીનું જેટલું વજન હશે એટલું જ વજન ઉપર તરફ આપશો, એટલે મેં mg લીધું. આ ગુરુત્વ બળની વિરુદ્ધ દિશામાં બાહ્ય બળ છે. અને h એ ઉપર જ હતું, બે ઉપર હતા એટલે cos 0 આવશે, એટલે cos 0 લખ્યો નથી. અથવા તો તમારે આટલી લપમાં ન પડવું તો તમે એટલું યાદ રાખી શકો કે h ઊંચાઈએ લઈ જવા કરવું પડતું કાર્ય એની સ્થિતિ ઉર્જા જેટલું હોય. તો સ્થિતિ ઉર્જા h ઊંચાઈએ કેટલી હોય પાણીની? તો કે mgh. તો ડાયરેક્ટ એ મૂકી શકો mgh. હવે કાર્ય મળી ગયું. તો હવે પંપ માટે આઉટપુટ પાવર. આઉટપુટ પાવર એટલે પંપે ખર્ચ કરેલો પાવર. કાર્યના છેદમાં સમય થાય. કાર્ય mgh હતું એટલે mgh છેદમાં ટાઈમ થયો. એમની વેલ્યુ 30,000, જીની વેલ્યુ 9.8, એચની વેલ્યુ 40, છેદમાં સમય 15 ગુણ્યા 60 હતો. અહીંયા ક્યારેય ગુણાકાર કરવાનો નહીં છોકરાઓ, કેમ કે છેલ્લે છેદ ઉડાડવાના જ હોય. ગુણાકાર કરો તો વળી પાછો અહીંયા ભાગાકારમાં એ જ છેદ છૂટા પાડો છો. એટલે આવા પદને એમને એમ રાખીને નીચે ખેંચતું જવાનું. છેલ્લે જો અહીં કટ કરવામાં ઇઝી પડી જાય સીધું. અહીં જો 15 દુ 30 કરી દીધા અને 3 0 ચડાવી દીધા, અને એક 0 કટ થયા. હજી આને છેદ ઉડાડો હોય તો ઉડે, પણ પછી કેલ્સી લેવાનું જ છે. તો કેલ્સી લ્યો 2000 ગુણ્યા 9.8 ગુણ્યા 4 ભાગ્યા 6 કરો તો તમને આઉટપુટ પાવર જે મળે છે એ 13,007 જેવો મળશે. મેં રાઉન્ડ ઓફ કર્યું 13 પાસે, એટલે 13.07 સમથિંગ હતું, અને ગુણ્યા 10 ની 3 ઘાત વોટ.
આ તમારો આઉટપુટ પાવર થયો. આટલો પાવર મોટરે ખર્ચ કર્યો. તો તમારે જોવાનું છે આઈપો કેટલો હશે. આના કરતાં જાજુ જ આઈપો છે ને, આ તો ખાલી 30% હતો. આપણે તો 100% ગોતવો. તો સૂત્ર આપણે કાર્યક્ષમતાનું લેવું પડે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલા ફિઝિક્સની ટેક્સ્ટબુકમાં લખ્યું નથી, પણ ઉપયોગ ડગલે ને પગલે કરાવે છે. કેમ? તો કે પ્રીવિયસ તમે આગળ ભણ્યા છો ને 8, 9, 10 ધોરણ, એમાં આવી ગયું છે ક્યાંક. તો કાર્યક્ષમતા n બરાબર આઉટપુટ પાવર છેદમાં ઇનપુટ પાવર થાય. કાર્યક્ષમતા 30% આપી હતી એટલે 30% એટલે 30/100 થયા. આઉટપુટ પાવર તમે આ ગોતી લીધો છે, ઇનપુટ પાવર ગોતો નથી. ઇનપુટ પાવરને કરતાં બનાવી દીધો. ઇનપુટ પાવરને કરતાં બનાવતા વધે અહીંયા આઉટપુટ પાવર. જો આઉટપુટ પાવર મેં લખ્યો છે અને 30/100 હતા, એ 100 ઉપર ગયા, 30 નીચે આવ્યા. 13.07 ભાગ્યા 30 કરો એટલે 0.435 આવશે. ચેક ઇટ. અને 100 × 10⁻³ એમ નામ. આનો જવાબ જે આવ્યો એને ગુણ્યા 100 કરી નાખ્યું એટલે 43.5 થયા અને 10⁻³ હતી એટલે કિલોવોટ થઈ ગયા. દાખલો પૂરો. તો મતલબ આટલી એનર્જી 43 અંદાજે 43.5 કિલોવોટ આપ્યા, એમાંથી એણે ખર્ચ 13 વોલ્ટનો જ કર્યો, 13 વોટનો જ કર્યો. બાકીના 30 વોટ ઓલમોસ્ટ લોસ્ટ થઈ ગયા હીટમાં. હવે દાખલા નંબર 6.16 બહુ જ મસ્ત દાખલો છે. બે એક જ સરખા બોલ બેરિંગ એકબીજાના સંપર્કમાં રહે તે રીતે ઘર્ષણ રહિત ટેબલ પર સ્થિર રહેલા છે. બે બોલ બેરિંગ છે, કોન્ટેક્ટમાં છે, ટેબલ સાથે એને કંઈ ઘર્ષણ છે નહીં, મતલબ ઘર્ષણને ધ્યાનમાં નથી લેવાનું. હવે એમને એટલા જ દળનું v ઝડપથી ગતિ કરતું ત્રીજું બોલ બેરિંગ સન્મુખ અથડાય છે. સન્મુખ એટલે માથા ભટકાયા પછી પાછા આમ જ જાય એવું. તો સન્મુખ અથડામણ થાય છે. તો અથડામણ બાદ નીચેની આકૃતિમાંથી કયું પરિણામ શક્ય છે? એક તો આવા દાખલા આવે ને અને એમાં આવી વિચિત્ર ડાયાગ્રામ આવે ને એટલે એમ થાય આ આપણાથી થશે જ નહીં, મૂકી દઈએ ડાયરેક્ટ મગજ હલાવ્યા વગર. પણ થોડુંક વિચારો, શાંતિથી વિચારશો ને તો ક્વેશ્ચન સમજાશે. જો આ બે બોલ બેરિંગ છે, સ્થિર પડ્યા છે. આકૃતિ એવું કહેવા માંગે છે કે એક ત્રીજો એના જેવો જ બોલ બેરિંગ વી વેગથી આવીને આની હારે ભટકાય છે. તો તમને પૂછ્યું છે કે આ કિસ્સો શક્ય બનશે, આ શક્ય બનશે કે આ શક્ય બનશે? તો તમારે અહીંયા જનરલ નોલેજ પ્રમાણે નથી જવાનું. પહેલાં તમારે કેલ્ક્યુલેશન કરતાં શીખવાનું, પછી ધીમે ધીમે જનરલ નોલેજ એપ્લાય કરો તો હાલે. જો આ એવું કહેવા માગે છે પહેલો ડાયાગ્રામ કે આ આની સાથે ભટકાશે. ક્રમ જોજો, મેં રેડ, બ્લેક ને બ્લુ જાળવી રાખ્યા છે. રેડ, બ્લેક ને બ્લુ જાળવી રાખ્યા, બધા એમાં રેડ, બ્લેક, બ્લુ છે. અહીંયા એમ કહે છે કે રેડ છે ને આની હારે ભટકાયા પછી સ્થિર થઈ જશે. ખ્યાલ આવ્યો? શું કીધું? રેડ સ્થિર થઈ જાય છે. અને આ બે જે અહીંયા સ્થિર હતા એ આની હારે અથડામણ બાદ બે ચોંટીને v/2 વેગથી, અડધા વેગથી ગતિ કરવા માંડે છે. તો પહેલી નજરે તો સાચું જ લાગશે આપણને. કેમ? તો કે દળ ડબલ થયું તો વેગ અડધા થઈ જાય ને. એ કે આવું વિચારીને આપણને એમ થાય કે આ શક્ય છે. પછી બીજું વિચારો. પછી બીજામાં એમ કહે છે કે આ દળો જ્યારે આની હારે ભટકાશે ત્યારે એ બે ચોટીને સ્થિર થઈ ગયા. જો એ બે ચોટીને સ્થિર થઈ ગયા. માત્ર બ્લુ બોલ આનો જે વેગ હતો એ જ વેગથી ગતિ ચાલુ રાખશે. બીજો કિસ્સો આ કહે છે. તો આમાં જજમેન્ટ ન આવે ડાયરેક્ટ, તમે કહી ન શકો, તમારે કેલ્ક્યુલેશન કરવા પડે. અને ત્રીજો કિસ્સો કે આ જેવો આની હારે ભટકાશે ત્રણેય ચોટી જશે અને ત્રણેય ચોટીને v/3 જેટલા વેગથી સાથે ગતિ કરવા માંડશે. તો તમને પૂછ્યું છે કે આ ત્રણમાંથી કઈ ઘટના ખરેખર બનશે? આ તો એણે અનુમાન લગાવ્યા છે ત્રણે ત્રણ કે આ સ્થિર થઈને આ બે ચોટીને v/2 વેગથી ગતિ કરશે, આ બે ચોટી જશે, આ v વેગથી ગતિ કરશે, ત્રણેય ચોટીને v/3 વેગથી ગતિ કરશે. તો સાચું કયું? અને રકમમાં હિન્ટ આપી દીધી છે કે ભાઈ આ જે સંઘાત થાય છે ને આ બે વચ્ચેનો એ સ્થિતિસ્થાપક સંઘાત છે. બસ એ લાઈન ઉપરથી જ ખબર પડી જાય એમાંથી કયો કિસ્સો સાચો બનશે. સ્થિતિસ્થાપક સંઘાત એટલે સંઘાત પહેલાંની ગતિ ઉર્જા અને સંઘાત પછીની ગતિ ઉર્જા કેવી હોય? સરખી. તો હું પહેલાં સંઘાત પહેલાંની ગતિ ઉર્જા ગોતી લઉં, પછી ત્રણેય કિસ્સામાં સંઘાત પછીની ગતિ ઉર્જા શોધશી. ચલો, અહીં સ્થિતિસ્થાપક સંઘાત હોવાથી તંત્રની કુલ ગતિ ઉર્જાનું સંરક્ષણ થાય. તેથી સંઘાત પહેલાં તંત્રની ગતિ ઉર્જા KI બરાબર 1/2 mv². જો આની ગતિ ઉર્જા લખી, આ બે સ્થિર હતા એટલે બેની ગતિ ઉર્જા 0 થઈ. તો કુલ ગતિ ઉર્જા, આ તંત્રની કુલ ગતિ ઉર્જા 1/2 mv² મળી. સમીકરણ 1 છે. ક્લિયર આટલું? હવે આપણે ત્રણેય કિસ્સામાં એટલે કે આ ત્રણ પોસિબિલિટી આપી હતી તમને, એ ત્રણેયમાં
સંઘાત બાદની ગતિ ઉર્જા મેળવીએ જે કિસ્સામાં કુલ ગતિ ઉર્જા કિસ્સાની કુલ ગતિ ઉર્જા આની ગતિ ઉર્જા જેટલી એટલે કે સમીકરણ 1 જેટલી થશે એ કિસ્સો ખરેખર બનશે, બાકીના કિસ્સા શક્ય નહીં બને. તો હું ત્રણેય કિસ્સામાં વારાફરતી સંઘાત પછીની અંતિમ ગતિ ઉર્જા ગોતું છું. તો કિસ્સા 1માં આ કિસ્સો છે કેસ 1, એની અંતિમ ગતિ ઉર્જા તો કે આ સ્થિર છે, જુઓ છે તો એની ગતિ ઉર્જા જો 0 લીધી. આ બે ગતિમાં છે, બે ચોટીને ગતિ કરે, ચોટીને ગતિ કરે એટલે દળ ડબલ લેવું પડે. જો મેં દળ ડબલ લીધું, ગતિ ઉર્જા છે એટલે 1/2 કુલ દળ એટલે 2m અને પછી એના વેગનો વર્ગ થાય એટલે અહીંયા v/2 વેગનો વર્ગ કરી દીધો. આમ જ મળે ને ગતિ ઉર્જા. હવે ચેક કરો, જો 2 કટ પછી શું વધ્યું હતું કે m વધ્યો, v²/4 વધ્યા. જો આ 1/4 mv² આવ્યો, મતલબ ગતિ ઉર્જા જો મૂળ ગતિ ઉર્જા 1/2 mv² હતી એના કરતાં ઘટી ગઈ, મતલબ અસ્થિતિસ્થાપક સંઘાત છે. તો પહેલો કેસ તો ઘટના બનશે જ નહીં, આ કેસ બનશે નહીં. પછી કિસ્સો 2, તો આ બે સ્થિર છે, જો આ બે ગતિ નથી કરતા, બે ચોટીને સ્થિર થઈ ગયા. તો હું આ કેસમાં ગતિ ઉર્જા ગોતું. તો પહેલાની રેડની ગતિ ઉર્જા 0, બ્લેક હતો એની ગતિ ઉર્જા 0, આ એક જ ગતિ કરે છે. એનું દળ કેટલું હતું કે m, વેગ v અને ગતિ ઉર્જાનું સૂત્ર 1/2 mv². તો પરિણામી શું આવ્યું 1/2 mv². ચેક કરો, અહીંયા જો મેચિંગ આવી ગયું, મતલબ આ કિસ્સો શક્ય બને. શરૂઆતમાં એવું જોતા હોય આપણે તો આપણને એમ લાગ્યું કે આ નહીં થાય, પણ જો એ શક્ય બન્યો તો મારી લખવું પડશે. પછી આ ચેક કરી લઈ, તો આમાં તો ત્રણેય ભેગા રહીને ગતિ કરે છે. તો આની ગતિ ઉર્જા તો કે 1/2, પછી કુલ દળ એટલે 3 ગણું દળ 3m, પછી આનો વેગ v/3 છે એનો સ્ક્વેર. હવે એક 3 ઉડી જાય, 1 3 વધે, 3 દુ 6, જો 1/6 mv². ઉલટાની વધારે ઘટી ગઈ, મતલબ સેકન્ડ કેસ પોસિબલ બન્યો. આમ સ્પષ્ટ છે કે કિસ્સા 2માં કુલ ગતિ ઉર્જા આવડી આ સમીકરણ 1 સાથે બંધ બેસતી આવે છે, એટલે કે સંઘાત પહેલાંની ગતિ ઉર્જા અને બીજા કિસ્સામાં સંઘાત બાદની ગતિ ઉર્જા બે સમાન છે, એટલે સંઘાત સ્થિતિસ્થાપક હોવાથી કિસ્સો 2 શક્ય બને. ક્લિયર? પછી દાખલા નંબર 15 જુઓ, એક લીટીનો જવાબ છે, 15 નહીં સોરી 17. એક લોલકના ગોળાને એને લંબ સાથે 30ના ખૂણેથી છોડતા આકૃતિ 6.15માં દર્શાવ્યા મુજબ તે એટલા જ દળના ટેબલ પર સ્થિર રહેલા દડા બી સાથે અથડાય છે. અથડામણ બાદ ગોળો એ કેટલે ઊંચે જશે? ગોળાઓના કદને અવગણો અને અથડામણ સ્થિતિસ્થાપક છે એમ માની લ્યો. ઓકે, જો તમને જે ક્વેશ્ચન કીધો છે ને 17મો, એ ક્વેશ્ચન 2 વાર વાંચવો પડે પછી જે થાય એવો છે. 17મા દાખલામાં આ દ્રઢ આધાર છે, બરાબર છે. એક ગોળા એને 30ના ખૂણે રાખ્યું છે, આ શિરોલંબ થયો, આ જમીન છે, આ 30ના ખૂણે ગોળા એને રાખેલો છે, પકડી રાખ્યો છે 30ના ખૂણે. હવે એ મૂકશો એટલે એ ભટકાઈ ગયા, અહીંયા આવે, અહીંયા બીજો ગોળો મૂકી દીધો છે બી, અને તમને કીધું શું ખબર છે, એ અને બીના દળ કેવા છે? સમાન છે. એ તથા બીના દળ સમાન છે. હવે ક્વેશ્ચન શું છે સમજો. તમને કહે છે કે આને હું મૂકી દઉં તો આની એ ભટકાશે, પછી એ પાછો ભટકાઈને ઉપર કેટલો જશે એવું પૂછ્યું છે. તો આપણને સહેજે એમ થાય ને કે આ અહીંથી નીચે આવશે તો ભટકાઈને આને પાછું ઉપર જવું પડે, થાય ને એવું, પણ એવું નહીં થાય. શું કામ નહીં થાય ને એનું કારણ આપવાનું છે. સ્થિતિસ્થાપક અથડામણ હોવાથી, સ્થિતિસ્થાપક અથડામણ હોવાથી આપણે એવું કહી શકીએ સંઘાત બાદ બંનેના દળ પણ, પહેલાં આવું લખીએ, સંઘાત બાદની જરૂર નથી, અથડામણ હોવાથી તથા બંનેના દળ સમાન હોવાથી બંને ગોળા પોતાના વેગની અદલ બદલ કરે. યાદ આવ્યું આ કેમ આવું થયું?
આપણે સ્થિતિસ્થાપક સંઘાતના 3 કિસ્સા ભણ્યા હતા. M1 બરાબર M2 હતું, પછી M1 મચ ગ્રેટર દેન M2 હતું અને M2 મચ ગ્રેટર દેન M1 હતું. એમાં કિસ્સો અત્યારે જ ખોલો ફેરબુક. M1 બરાબર M2 વાળો કિસ્સો કાઢો. એમાં જુઓ ધ્યાનથી, તમને સમીકરણ મળ્યું હતું V1F બરાબર V2I મળ્યું હતું અને V2F બરાબર V1I મળ્યું હતું. મતલબ જો બે ગોળા સમાન દળના હશે અને સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે તો બે પોતાના વેગની અદલા બદલી કરી લે. આવું આપણે ભણ્યા હતા. રેડી? પુશ કરીને જોઈ લ્યો. અચ્છા, જોઈ લીધું? ચલો ધ્યાનથી જોજો. હવે એ ગોળો જ્યારે અહીંથી અહીંયા આવે ત્યારે ફૂલ સ્પીડમાં હશે અને બી એ ભટકાણો અને સંઘાત કેવો છે? સ્થિતિસ્થાપક સંઘાત છે. તો એનો જે વેગ અહીંયા હતો એ વેગ બધું કોને મળી ગયો? બીને. એટલે બી એ પાસે જે વેગ હતો એ વેગથી આગળ વધશે અને બી તો સ્થિર હતું તો બીનો વેગ કોને મળી જશે? એને. એટલે એ અહીંયા આવ્યા પછી સ્થિર થઈ જશે. આથી સંઘાત બાદ બોલ બીનો વેગ બોલ એને પ્રાપ્ત થાય, પરંતુ બીનો વેગ શું છે? 0 છે. તેથી એ પણ સ્થિર થશે અને બી ગતિ ચાલુ કરશે. એટલે કે એ કોઈ ઊંચાઈ પ્રાપ્ત કરશે નહીં. તો બસ આજે આટલા દાખલા રાખીએ. આગળના દાખલા ટ્રાય કરજો.